નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષયમાં આજે આપણે યુનિટ 1 ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરવાના. ચેપ્ટર નંબર 2 ની ચેપ્ટર નંબર 2 આપણું જે છે જૈવિક વર્ગીકરણ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલા તો વર્ગીકરણ એટલે શું એની ચર્ચા કરીએ, ત્યાર પછી જૈવિક વર્ગીકરણ ઉપર આવીએ. પહેલું ચેપ્ટર આપણું જે છે સજીવ વિશ્વ ની અંદર જૈવ વિવિધતા. વિશ્વની અંદર પુષ્કળ પ્રમાણમાં જૈવ વિવિધતાઓ રહેલી છે. જૈવ વિવિધતા કોને કહેવાય? તો કે દરેક સજીવ કદ, રચના, આકાર, સ્વરૂપ, વસવાટની અંદર જોવા મળતી ભિન્નતા, વિવિધતાને આપણે જૈવ વિવિધતા તરીકે ઓળખશું. પૃથ્વી ઉપર અસંખ્ય સજીવો વસવાટ કરે છે, ઘણા બધા, જેમાંથી ઓળખાયેલા વૈજ્ઞાનિકોએ વર્ગીકરણ કરેલા સજીવોની સંખ્યાની વાત કરીએ તો 1.7 થી 1.8 મિલિયન એટલે કે 17 થી 18 લાખ જાતિઓ ઓળખાયેલી છે અને હજી ઘણી બધી જાતિઓ ઓળખવાની બાકી છે. આ માટે આપણે અહીંયા જૈવિક વર્ગીકરણ એટલે સજીવોનું વર્ગીકરણ કરવું પડે. એટલે ઓળખાયેલી જાતિ નીટ માટે આ ખાસ અગત્યનું કે વિશ્વમાં ઓળખાયેલી સજીવોની જાતિ કેટલી, તો યાદ રાખવાનું 17 થી 18 લાખ જાતિઓ ઓળખાયેલી છે જેનું વર્ગીકરણ થયેલું છે. આગળના ધોરણમાં તમે ભણી ગયેલા છો વૈજ્ઞાનિકોના નામ. એમાંથી એક મકાઈનું વૈજ્ઞાનિક નામ વિદ્યાર્થી મિત્રો ભણી ગયેલા છો, એ વર્ગીકરણ જ છે. શું નામ છે એનું? તો કે ઝિયા મેસ. કોણે શોધેલું? પાછળ એલ હતો. એલ દર્શાવે કે લિનિયસ, જે વૈજ્ઞાનિકે શોધેલું હશે એનું ટૂંકમાં નામ હોય. એટલે કે ઝિયા મેસ એલ એટલે કે મકાઈનું એ વૈજ્ઞાનિક નામ છે, એ વર્ગીકરણ છે. એને અનુલક્ષીને જ આ ચેપ્ટરમાં આપણે આગળ વધવાનું. વર્ગીકરણ જે કરવામાં આવે એમાં સૌ પ્રથમ સજીવોને ઓળખવા પડે. નામાધિકરણ, સજીવોને ચોક્કસ જૂથમાં વહેંચવા પડે. ત્યાર પછી એની ઓળખ વિધિ થાય અને ઓળખ વિધિ થયા પછી બે સંસ્થાઓ એનું નામકરણ ચોક્કસ કરશે, નિયમોને અનુસરીને નામ આપશે. બે સંસ્થાઓની અંદર વનસ્પતિ જો હોય, એ નવી જાતિ શોધાયેલી વનસ્પતિ હોય તો ICBN એ સંસ્થા એને કોડ આપશે, નંબર આપશે. ICBN નું પૂરું નામ તો કે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. અને પ્રાણી જો હશે તો ICZN સંસ્થા. ICZN એટલે કે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર. આ બે સંસ્થાઓ સજીવોનું વર્ગીકરણ માટેના નિયમો નક્કી કરેલા છે. એને આધારિત સજીવોનું વર્ગીકરણ થશે. એને અનુલક્ષીને જ આપણે હવે અહીંયા આગળ વધવાનું જૈવિક વર્ગીકરણની અંદર. અને ઘણા બધા વૈજ્ઞાનિકોએ સજીવોનું વર્ગીકરણ કરેલું જ છે. એમાંથી સૌ પ્રથમ એરિસ્ટોટલ, ત્યાંથી આપણે શરૂઆત કરશું. પણ આ ચેપ્ટરની અંદર આપણે મેઇન ટોપિક્સ જે ભણવાના છે એમાં શરૂઆત વર્ગીકરણનું જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પ્રમાણે કરશું. તો એમાં સૌ પ્રથમ મોનેરા સૃષ્ટિ, ત્યાર પછી પ્રોટિસ્ટા સૃષ્ટિ, ત્યાર પછી ફૂગ. આ 3 સૃષ્ટિ, 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર આ 3 સૃષ્ટિ આ ચેપ્ટરની અંદર ભણશું. અને ત્યાર પછી વનસ્પતિ સૃષ્ટિ ચોથી અને પ્રાણી સૃષ્ટિ એ ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં ભણશું. અને છેલ્લે આ ચેપ્ટરની અંદર 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ RH વિટેકરે જે આપેલી છે એમાંથી વાયરસ, વિરોઇડ્સ, લાઇકેન્સ અને પ્રાયોન્સ નો સમાવેશ આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર કરેલો નથી. એની પણ આપણે આ ચેપ્ટરની અંદર શરૂઆત જોશું આપણે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આ ચેપ્ટરની અંદર પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. ઇન્ટ્રોડક્શનની અંદર પ્રસ્તાવનાની અંદર જે આપેલું છે એને અનુલક્ષીને જ પહેલો પ્રશ્ન આપણે શરૂઆત કરશું. જૈવિક વર્ગીકરણ. પહેલો પ્રશ્ન છે એરિસ્ટોટલની વર્ગીકરણ પદ્ધતિની ચર્ચા કરવાની. સૌથી પહેલા વર્ગીકરણની શરૂઆત કરનાર વૈજ્ઞાનિક હોય તો એ એરિસ્ટોટલ છે. ચાલો એની વાત કરીએ તો વર્ગીકરણ
માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી સજીવોને વર્ગીકૃત કરવાના ઘણા પ્રયત્નો કર્યા જ છે. માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી વર્ગીકરણ આપણે કરીએ જ છે. વર્ગીકરણ કંઈ નવું નથી આપણા માટે વિદ્યાર્થી મિત્રો. વર્ગીકરણ શરૂઆતથી થાય જ છે. આ વર્ગીકરણ વૈજ્ઞાનિક ધોરણને આધારે નહોતું થયું. શરૂઆતનું જે વર્ગીકરણ હતું એ વૈજ્ઞાનિક ધોરણે નહોતું, પણ પ્રાકૃતિક પ્રેરણાને આધારે થયું હતું. કુદરતી પ્રાકૃતિક પ્રેરણાઓ આધારિત શરૂઆતનું વર્ગીકરણ હતું. કોને આધારિત શરૂઆતનું વર્ગીકરણ? તો કે ખોરાક, માનવને જે જરૂરિયાત હતી એને અનુલક્ષીને વર્ગીકરણ હતું. આપણી જે જીવન જરૂરિયાત હતી એને અનુલક્ષીને પહેલી જીવન જરૂરિયાત આપણી તો કે ખોરાક, એટલે ખોરાક માટેનું વર્ગીકરણ શરૂઆતનું હતું. આશ્રય, વસવાટ અને પહેરવેશ, આ ત્રણ બાબતો આધારિત આ ખાસ એમસીક્યુ યાદ રાખવાનો. શરૂઆતનું જે વર્ગીકરણ હતું પ્રાકૃતિક પ્રેરણા આધારિત, એમાં પહેલું ખોરાક આધારિત હતું, બીજું આશ્રય વસવાટ આધારિત હતું અને ત્રીજું પહેરવેશ આધારિત. એટલે કે પહેરવેશ તરીકેની આવશ્યકતાને આધારે થયેલું હતું. શરૂઆતનું વર્ગીકરણ કોને આધારિત હતું? તો કે ખોરાક, વસવાટ અને પહેરવેશ તરીકેની આવશ્યકતાને આધારે થયું હતું. એરિસ્ટોટલ વૈજ્ઞાનિક તે આધારે વર્ગીકરણના વધારે પ્રયત્નો કરવા માટે વહેલા હતા. એટલે શરૂઆત એમણે કરેલી વર્ગીકરણની. હવે વિવિધ ધોરણોનો વૈજ્ઞાનિક આધાર લઈ એરિસ્ટોટલે સૌ પ્રથમ સજીવોને વર્ગીકૃત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. એરિસ્ટોટલે વિવિધ ધોરણોનો વૈજ્ઞાનિક આધાર લઈને એરિસ્ટોટલે સૌ પ્રથમ સજીવોને વર્ગીકૃત કરવા ઘણા પ્રયત્નો પણ કરેલા હતા. તેમણે માત્ર બાહ્ય રચનાકીય ખાસ એરિસ્ટોટલે માત્ર બાહ્ય રચનાકીય લક્ષણોનો ઉપયોગ કરી વનસ્પતિને છોડ, વૃક્ષ અને સૃપ એમ ત્રણ જૂથમાં વર્ગીકૃત કરેલા હતા. આ ખાસ યાદ રાખવાનું. જો હવે અહીંયા તમારે પહેલા એરિસ્ટોટલે જે વર્ગીકરણ કરેલું એ કોને આધારિત હતું? તો માત્ર બાહ્ય રચનાને જ ધ્યાનમાં લીધેલી. બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ રચનાની, આંતરિક રચનાની, શરીરની, સજીવની આંતરિક રચનાઓની માત્ર બાહ્ય રચના, બાહ્ય સ્વરૂપ આધારિત જ હતું. વનસ્પતિને જે વર્ગીકૃત કરેલું છે એ છોડ, વૃક્ષ અને સૃપ સ્વરૂપે. હવે અહીંયા તમારે પહેલા ક્લિયર હોવું જોઈએ કે છોડ કોને કહેવાય, સૃપ કોને કહેવાય અને વૃક્ષ કોને કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આપણે માત્ર એને વૃક્ષ કે છોડ, કોઈ પણ વનસ્પતિ જોઈએ તો એને ગમે તે નામ આપીએ છીએ આપણે કે વૃક્ષ કે છોડ, બરાબર. પણ વૈજ્ઞાનિક ધોરણે વનસ્પતિનું જે વર્ગીકરણ થાય, છોડ એટલે સૌથી નાના, છોડ એટલે સૌથી નાના, ત્યાર પછી સૃપ આવશે એનાથી મોટા, અને સૌથી મોટા તો કે વૃક્ષ. એટલે આ ત્રણ રીતે વર્ગીકૃત એને થશે. અને બાહ્ય રચનાને આધારે એમણે વર્ગીકૃત કરી દીધી વનસ્પતિને. છોડ, વૃક્ષ અને સૃપ એમ ત્રણ જૂથમાં વર્ગીકૃત કરેલા. હવે તેઓએ પ્રાણીઓને પણ વનસ્પતિને વર્ગીકૃત શેને આધારિત કરી દીધા? બાહ્ય રચના આધારિત, તો કે છોડ, વૃક્ષ, સૃપ આધારિત. એ જ રીતે પ્રાણીઓનું વર્ગીકરણ પણ બે સમૂહમાં વિભાજિત કરેલા. વનસ્પતિને અહીંયા ત્રણ જૂથમાં વહેંચી દીધી, છોડ, વૃક્ષ અને સૃપ. પ્રાણીઓને એને બે સમૂહમાં વિભાજિત કર્યા. બે સમૂહમાં શેને આધારિત? તો કે લાલ રંગનું રુધિર ધરાવતા પ્રાણીઓ એક, જે લાલ રંગનું રુધિર ધરાવતા હતા એ પ્રાણીને એક વર્ગમાં વિભાજિત કરી દીધા, અને બીજા જે લાલ રંગનું રુધિર ધરાવતા ન હતા, એટલે કે ધરાવતા નથી. આ બે જૂથની અંદર, બે સમૂહની અંદર પ્રાણીઓને એમણે વર્ગીકૃત કરેલા. પહેલું વર્ગીકરણ તો કે જે પ્રાણીઓ લાલ રંગનું રુધિર ધરાવતા હતા એ, અને બીજા તો કે જે લાલ રંગનું રુધિર ધરાવતા ન હતા. આ બે જ સમૂહની અંદર એરિસ્ટોટલે પ્રાણીઓને વર્ગીકૃત કરી દીધા. આમ રુધિરના લાલ રંગ અને લાલ રંગની વિહીનતા, એટલે કે લાલ રંગ ધરાવતા નથી ને આધારે વિભાજિત કર્યા હતા. આ
એરિસ્ટોટલ વર્ગીકરણ કરેલું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ પ્રશ્ન ચાલો આપણે ઝડપથી ફરીથી એકવાર એનું રિવિઝન કરી દઈએ. એરિસ્ટોટલની વર્ગીકરણ પદ્ધતિ તો કે માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી સજીવોને વર્ગીકૃત કરવાના ઘણા બધા પ્રયત્નો થયેલા. આ વર્ગીકરણ વૈજ્ઞાનિક ધોરણે ન હતું શરૂઆતનું, પરંતુ પ્રાકૃતિક પ્રેરણાને આધારે થયેલું હતું. શરૂઆતનું જે વર્ગીકરણ એ ખોરાક, આશ્રય અને પહેરવેશ તરીકેની આવશ્યકતાને આધારે હતું. એરિસ્ટોટલ વૈજ્ઞાનિકે તે આધાર વર્ગીકરણના વધારે પ્રયત્નો કરવા માટે ત્યારે વહેલા હતા, બહુ વહેલા. વિવિધ ધોરણોના વૈજ્ઞાનિક આધાર લઈને એરિસ્ટોટલે સૌ પ્રથમ સજીવોને વર્ગીકૃત કરવાના ઘણા બધા પ્રયત્નો કરેલા. વનસ્પતિની વાત કરીએ તો એને બાહ્ય રચનાકીય લક્ષણો આધારિત વનસ્પતિને 3 જૂથની અંદર વિભાજિત કરી: છોડ, વૃક્ષ અને સૃપ. એ જ રીતે પ્રાણીઓને એમણે 2 સમૂહમાં વિભાજિત કર્યા. જે લાલ રંગનું રુધિર ધરાવતા હતા એ એક સમૂહ, અને બીજું જે લાલ રંગનું રુધિર ધરાવતા નથી એ બીજા સમૂહ તરીકે. આમ રુધિરમાં લાલ રંગ અને લાલ રંગની વિહીનતાને આધારે વિભાજિત કર્યા હતા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આપણો આ પહેલો પ્રશ્ન. ચાલો હવે આપણે બીજા પ્રશ્ન ઉપર આવીએ. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વર્ણવો. બે સૃષ્ટિ, દ્વિ એટલે બે સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વર્ણવો. આ પણ પ્રસ્તાવનામાંથી જ પ્રશ્ન છે, ઇન્ટ્રોડક્શનનો. ચાલો અહીંયા પહેલું જ નામ આપેલું છે વૈજ્ઞાનિકનું, લિન્યસ, કેરોલ્સ લિન્યસ, જેને આપણે વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખીએ છીએ. વર્ગીકરણ નીટમાં ખાસ અગત્યનો એમસીક્યુ કે વર્ગીકરણ વિદ્યાના પિતા કોણ છે, તો ત્યાં તમારે યાદ રાખવાનું લિન્યસ, કેરોલ્સ લિન્યસ. કેમ? તો કે એમણે મોસ્ટ ઓફ સજીવોનું વર્ગીકરણ એમણે કરેલું છે. ઘણા બધા સજીવોને 2 નામ આપવાની પદ્ધતિ વિકસાવેલી છે. દ્વિનામી નામકરણ પદ્ધતિ વિકસાવનાર વૈજ્ઞાનિક હોય તો એ લિન્યસ. આગળ આપણે શરૂઆત કરી ત્યારે જ મેં કીધું મકાઈનું વૈજ્ઞાનિક નામ તો કે ઝિયા મેઝ, ઝિયા પ્રજાતિ, મેઝ જાતિ. એ 2 નામ આપવાની પદ્ધતિ કોણે વિકસાવેલી? તો કે લિન્યસે. આથી એને આપણે વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખીએ. એમણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. એની વાત કરીએ તો લિન્યસના સમયમાં બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓને સમાવતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિકસિત થઈ હતી. વનસ્પતિ પ્રાણીને સમાવતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિકસિત થઈ હતી. એટલે એક સૃષ્ટિ એમણે વિભાજિત કરી વનસ્પતિ સૃષ્ટિ, બીજી પ્રાણી સૃષ્ટિ. આ 2 સૃષ્ટિ વિભાજિત કરેલી. આ પદ્ધતિનો છેક હમણાં સુધી ઉપયોગ થતો હતો, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. પણ અહીંયા એ યાદ રાખવાનું કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે લિન્યસે આપેલી એ કૃત્રિમ હતી. એટલે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક કોણ એવું આવે તો યાદ રાખવાનું કેરોલ્સ લિન્યસ. નીટ માટે એમસીક્યુ. અને એવું તમને પૂછે નીટમાં કે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક કોણ, તો યાદ રાખવાનું બેન્થામ હૂકર. આ કૃત્રિમ અને કુદરતી પદ્ધતિઓ જે છે, કૃત્રિમ શબ્દ આવે તો કેરોલ્સ લિન્યસ, કુદરતી વર્ગીકરણ પદ્ધતિ આવે તો યાદ રાખવાનું બેન્થામ હૂકર. નીટ માટે આ એમસીક્યુ ખાસ અગત્યના. ચાલો આ પદ્ધતિ આજે આપેલી હમણાં સુધી એનો ઉપયોગ થતો હતો એ પદ્ધતિ શેને આધારિત હતી? તો આ પદ્ધતિમાં આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી, એક કોષીય અને બહુકોષીય, પ્રકાશ સંશ્લેષી એટલે કે હરિતકણ ધરાવતી વનસ્પતિ અને અપ્રકાશ સંશ્લેષી ફૂગ જેવા સજીવો વચ્ચેનો ભેદ કરતી ન હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી આગળના ધોરણમાં તમે ભણી ગયેલા છો, બરાબર? એક કોષીય અને બહુકોષીય કોને કહેવાય? તો કે એક જ કોષની જે રચના ધરાવતા હોય એક કોષીય, એક કરતા વધારે કોષનું શરીર જો બનેલું હોય તો એ બહુકોષીય. એ જ રીતે પ્રકાશ સંશ્લેષી તો કે લીલી વનસ્પતિ, હરિતકણ ધરાવતી વનસ્પતિ. અપ્રકાશ સંશ્લેષી તો કે ફૂગ હરિતકણ ધરાવતી નથી. જેવા સજીવો વચ્ચેનો ભેદ કરતી ન હતી, એમાં ભેદ દર્શાવતી જ ન હતી આ પદ્ધતિ. એટલે બધાને સરખામાં મૂકી દીધેલા. વનસ્પતિ હોય તો વનસ્પતિમાં, પ્રાણી હોય તો પ્રાણીમાં. પણ એમણે આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી, સુયોજિત કોષ કેન્દ્ર ધરાવે છે, ધરાવતું હોય તો સુકોષ કેન્દ્રી, સુયોજિત કોષ કેન્દ્ર ન ધરાવતું હોય તો આદિકોષ કેન્દ્રી, એવો ભાગ વિભાજિત કરેલા જ નહીં.
બધાને ભેગા મૂકી દીધેલા. હવે સજીવોનું વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું ત્યાં, અને સમજવામાં સહેલું હતું. આ વિભાજિત કરેલા નહીં, પણ સજીવોનું વનસ્પતિ અને પ્રાણી, જો વનસ્પતિ હોય તો વનસ્પતિમાં, પ્રાણી હોય તો પ્રાણીમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું અને સમજવાનું એ સહેલું હતું. પરંતુ ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં સમાવિષ્ટ થતા ન હતા. આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની લાંબા સમય માટેની ઉપયોગિતા અયોગ્ય જણાય. કેમ તો કે કૃત્રિમ જ હતી. ઉપરના જે આપણે લક્ષણોની વાત કરી એ ધ્યાનમાં લીધેલા જ નહીં. હવે સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણો જેવા કે બાહ્યાકાર લક્ષણો તો ધ્યાનમાં લેવાના જ, પણ એની સાથે સાથે આ બીજા લક્ષણોને પણ ધ્યાનમાં લેવા પડે જે આ પદ્ધતિની અંદર લીધેલા નહીં. જેમ કે કોષ રચના, સજીવની કોષ રચના કેવી છે, કોષ દિવાલની પ્રકૃતિ કેવી છે, શેની બનેલી છે કોષ દિવાલ, સેલ્યુલોઝની બનેલી છે, કાઇટિનની બનેલી છે, અથવા કોષ દિવાલ ધરાવતા નથી. કોષ દિવાલની પ્રકૃતિ ધ્યાનમાં લેવાની. પોષણનો પ્રકાર, કયા પ્રકારનું પોષણ ધરાવે છે સજીવ, સ્વયંપોષી એટલે કે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે તો લીલી વનસ્પતિ હશે, હરિતકણ ધરાવતી હશે તો એ પોતાનો ખોરાક જાતે તૈયાર કરતી હશે તો એ સ્વયંપોષી સજીવ તરીકે. પોતાનો ખોરાક જાતે તૈયાર નથી કરી શકતા, દાખલા તરીકે પ્રાણીઓ, તો એ વિષમપોષીની અંદર. એટલે પોષણનો પ્રકાર પણ ધ્યાનમાં લેવાનો. નૈસર્ગિક નિવાસ સ્થાનો કયા છે, કઈ જગ્યાએ કુદરતી વસવાટ કરે છે સજીવો. પાંચમો મુદ્દો, પ્રજનનની પદ્ધતિ કઈ ધરાવે છે, લિંગી પ્રજનન દર્શાવે કે અલિંગી પ્રજનન દર્શાવે, એ પણ ધ્યાનમાં લેવાનું. અને ઉદ્વિકાસીય સંબંધો કેવા છે સજીવો સાથેના. વર્ગીકરણ આપણે અહીંયા જે કરશું એ સમાનતા અને ભિન્નતા ને આધારિત થવાનું છે. એ કોને આધારિત ખબર પડે તો કે ઉદ્વિકાસીય સંબંધો આધારિત જ. એટલે આ 6 બીજા લક્ષણો પણ, પહેલું કહ્યું તો કે કોષ રચના, બીજું કોષ દિવાલની પ્રકૃતિ, ત્રીજું પોષણનો પ્રકાર, ચોથું નૈસર્ગિક નિવાસ સ્થાનો, પાંચમું પ્રજનનની પદ્ધતિઓ, છઠ્ઠું ઉદ્વિકાસીય સંબંધો વગેરેનો સમાવેશ કરવા માટેની જરૂરિયાત ત્યાર પછી અનુભવાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે જો આગળ, આથી સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક સુધારા થતા ગયા. ઉપરની 6 મુદ્દાની જે આપણે વાત કરી એની જરૂરિયાત અનુભવાય એટલે સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક સુધારા થતા ગયા. આમ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિઓ વિવિધ વર્ગીકરણ પદ્ધતિઓમાં સ્થાયી બનાવી. પરંતુ કયા જૂથો, કયા સજીવો આ સૃષ્ટિમાં સમાવેશ કરી શકાય તેની સમજણ બદલાતી રહી સમય સમયે. અને સમય જતા વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા બીજી સૃષ્ટિની સંખ્યા અને તેમાં સમાવેશ સજીવોની પ્રકૃતિ પણ જુદી જુદી રીતે સમજાવવામાં આવી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ પ્રશ્ન આપણે અહીંયા સુધી તૈયાર કરવાનો છે. હવે ફરીથી એકવાર રિવિઝન કરી દઈએ અને એમાં નીટ માટે કેટલું અગત્યનું એની પણ ચર્ચા કરીએ. પહેલો જ મુદ્દો, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક તો કે કેરોલ્સ લિનિયસ. કેરોલ્સ લિનિયસ નું કાર્ય તો કે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપેલી, વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે એને ઓળખવામાં આવે. આ 3 મુદ્દા ખાસ એમાં યાદ રાખવાના નીટ માટે. ચાલો, લિનિયસના સમયમાં બધી જ વનસ્પતિ અને પ્રાણીઓને સમાવેશ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિકસિત થઈ. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં એમણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિભાજિત કરી દીધા. આ પદ્ધતિ છે હમણાં સુધી એનો ઉપયોગ થતો હતો. આ પદ્ધતિની અંદર આ ખાસ સેના વચ્ચે ભેદ દર્શાવતી ન હતી. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એવો એમસીક્યુ નીટ પૂછાઈ શકે. તો યાદ રાખવાનું કે સજીવને આદિકોષ કેન્દ્રી ને સુકોષ કેન્દ્રી એવું વિભાજિત જ નતું કરેલું. કે સુયોજિત કોષ કેન્દ્ર ન ધરાવતા હોય તો એને આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે અત્યારે આદિકોષ કેન્દ્રીમાં મૂકેલા છે, અને સુયોજિત કોષ કેન્દ્ર ધરાવતા હોય તો એ સુકોષ કેન્દ્રીમાં મૂકેલા છે. પણ લિનિયસે એવું વર્ગીકરણ કરેલું ન હતું. એટલે બધા સાથે જ હતા. આદિકોષ કેન્દ્રી સજીવો પણ સાથે, સુકોષ કેન્દ્રી સજીવો પણ સાથે.
સજીવો એકકોષીય છે કે બહુકોષીય એવું પણ વિભાજિત કરેલું ન હતું. પ્રકાશ સંશ્લેષી એટલે કે વનસ્પતિ હોય તો એ હરિતકણ ધરાવતી હોય, એટલે કે હરિત લીલ, પ્રકાશ સંશ્લેષી અથવા અપ્રકાશ સંશ્લેષી ફૂગ બંનેને સાથે મૂકી દીધેલું. ફૂગ હશે તો એ હરિતકણ ધરાવતી નહીં હોય, પોતાનો ખોરાક એ જાતે તૈયાર કરી શકતી નથી. જેવા સજીવો વચ્ચેનો ભેદ કરતી ન હતી. આ ખાસ નીટ એમસીક્યુ. ચાલો, ત્યાર પછી સજીવોનું વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું, એટલે સમજવાનું સહેલું હતું. પણ આ ભેદ દર્શાવતી ન હતી પદ્ધતિ. પરંતુ ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં સમાવેશ થતા ન હતા. આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની લાંબા સમય માટેની ઉપયોગિતા અયોગ્ય જણાય. અને સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણો જેવા કે આ નીટમાં એમસીક્યુ પૂછાઈ શકે, એટલે યાદ રાખવાનું કયા લક્ષણો હજી એમાં બાકી હતા. તો કે કોષની રચના, કોષ દિવાલની પ્રકૃતિ, પોષણનો પ્રકાર, નૈસર્ગિક નિવાસસ્થાનો, પ્રજનનની પદ્ધતિ અને ઉદ્વિકાસીય સંબંધો વગેરેનો સમાવેશ કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી, જે આ મુદ્દાઓ ધ્યાનમાં લીધેલા ન હતા કેરોલ્સ લિનિયસે. એટલે આ પણ એક એમસીક્યુ 6 મુદ્દા યાદ રાખવાના. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આથી સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલા સુધારા થતા ગયા એમાં, અને આમ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિઓ વિવિધ વર્ગીકરણ પદ્ધતિઓમાં સ્થાયી બનાવી. પરંતુ કયા જૂથો કયા સજીવો આ સૃષ્ટિમાં સમાવેશ કરી શકાય તેની સમજણ બદલાતી રહી, અને સમય જતા વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા બીજી સૃષ્ટિની સંખ્યા અને તેમાં સમાવેશ સજીવોની પ્રકૃતિ પણ જુદી જુદી રીતે સમજાવવામાં આવી. અહીંયા સુધી આ થિયરી લખવાની. અહીંયા દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પૂરી થાય. હવે ત્યાર પછી સૌથી સ્વીકૃત વર્ગીકરણ પદ્ધતિની હવે આપણે વાત કરવાના. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે RH વિટેકરે 1969 ની અંદર આપેલી. એટલે ત્યાર પછી 1969 થી 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો અત્યારે અમલ છે. આ પદ્ધતિ અત્યારે ધ્યાનમાં લેવામાં આવતી નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આજે આપણે આ બે પ્રશ્નોની પ્રસ્તાવનામાંથી બે પ્રશ્નોની આપણે ચર્ચા કરેલી. પહેલો પ્રશ્ન તો કે એરિસ્ટોટલ, અને બીજો પ્રશ્ન તો કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે સરળતાથી તમે આ બે પ્રશ્નો તૈયાર કરી શકશો. નમસ્કાર.